જંબુસર શહેરમાં સાગરપુત્ર સોસાયટીમાં ગટરના પાણીથી લોકો પરેશાન બન્યા છે. શહેરમાં આવેલી સાગરપુત્ર સોસાયટીમાં ગટરોના પાણી ઉભરાતા લોકો પરેશાન થયા છે. સોસાયટીના લોકોએ જંબુસર નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક અરજી કરી છતાં તંત્ર દ્વારા કામ કરવા જાય પણ થોડું રિપેરિંગ કરીને પરત નીકળી જાય છે. વારંવાર ગટરના પાણી રોડ પર આવતા લોકોના પગમાં ઇન્ફેક્શન અને નાના બાળકોની બીમારીઓ ફેલાય છે. કુમાર રમેશભાઈ છે. હું રહું છું સાગર સોસાયટીમાં. કેટલા વખતથી અવારનવાર ગટરો અહીંયા ઉભરાય છે અને અમે લેખિત અને મૌખિક અવારનવાર અરજી આપતા જ રહીએ છીએ. આવે છે ખરા પરંતુ બે મિનિટમાં સાફ કરીને નાહી જાય છે. 2-2 ફૂટની ગટરો બનાવેલી છે અને હવે આવનારા સમયમાં 1.5 મહિનામાં પેટા ચૂંટણી થવાની છે અને આ પેટા ચૂંટણીમાં મતદારો અહીંયા આગળ આવીને અમને કહે છે કે અમે મત આપ્યું, અમને મત કોણ આપશે? તો અમે કેવી રીતે એમને મત આપે? અમારી કન્ડિશન જુઓ અહીંયા કેવી રીતે અમે રહીએ છીએ. અહીંયા અમારે ઘણી બધી તકલીફ થાય છે, છોકરાઓ બીમાર થાય છે અને 2-3 લોકો છે એના પગ ખોવાઈ ગયા છે આ ગટરના પાણીથી. હવે રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે અમને અને આ પેટા ચૂંટણીમાં અમે એમનો ખુલ્લો બહિષ્કાર કરીશું. અમે કોઈને મત આપીએ પણ નહીં અને કોઈ રાજકારણ પોલિટિક્સ લોકોને અહીંયા આગળ અમે ઊભા પણ રાખીએ નહીં, કારણ કે અમને ઘણી બધી છેલ્લા 3-4 વર્ષથી તકલીફ પડે છે. 5 કમ્પ્લેન નાખેલી છે. ગટર લાઈન બહુ ઉભરાયેલી છે. મેરેજ નજીક હતું તો મેં કંકોટી લાઈન ત્યાં ગયેલી તો મને એવું કીધું કે થઈ જશે, પણ હજુ સુધી કોઈ આવ્યું છે નહીં અને સળિયા મારે છે પણ પાણી જતું છે નહીં. હમણાંથી તમને હું વિડીયો બતાવું તો હાલમાં ત્યાં જેવું ને એવું પાણી નીકળે છે. જે અમારો મંડપ બાંધવાનો છે ત્યાં જ કમરપ્લોટમાં પાણી નીકળે છે. તો ત્યાંથી અમને એવું કહે છે કે મશીન બગડેલું છે. મશીન હમણાં હાલમાં ખાનપુરી ભાગોળ કામ ચાલુ છે ત્યાંનું. ત્યાંથી એવું કહે છે નગરપાલિકા પ્રેશર મશીન બગડેલું છે. અમને એવો જવાબ મળે છે ત્યાંથી. તમે કેટલા દિવસથી અરજી આપી? મેં 7 દિવસથી અરજી આપેલી છે. એક વખત આવી ગયા, અમારી પાસેથી પૈસા પણ લીધેલા કે તમે જે ખર્ચો અમારો ચા પાણીનો હોય તે અમને આપો. તો મમ્મીએ 200 રૂપિયા પણ આપ્યા એમના હાથમાં. હજુ સુધી ગટરનું કંઈ ઉકેલ આવેલો નથી. લગ્ન મારે નજીક છે, 11 દિવસ બાકી છે મારા લગ્નના. હું કંકોટી લાઈન ત્યાં ગઈ હતી તો મને આવો જવાબ મળ્યો કે થઈ જશે, પણ ક્યારે થઈ જશે? 5 કમ્પ્લેન મેં ટોટલ નાખેલી છે અત્યાર સુધીમાં. ચૂંટણી આવશે તો અમે કોઈને ચૂંટણી આપશે તો કોઈને ઊભા નહીં રહેવા દે સોસાયટીમાં. એટલું યાદ રાખજો એમને કે બધી ગંદકી હોવા છતાં કોઈ અમારી વાત સાંભળતું નથી. એટલા માટે અમે હવે કોઈ પણ ચૂંટણી વાળા આવે અને કંઈ કહે તો અમે એનો વિરોધ કરવાના છે. જેડીસી ન્યૂઝ સાથે ડાયા વાઘેલા, જંબુસર.